નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ અને રાશન મંડળ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। રાશન મંડળ તેમની 20 જેટલી પડતર માંગોને લઈને હડતાળ પર છે। સરકાર સાથે થયેલી વાટાઘાટોમાં પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે તેમની 20 પૈકી 11 માંગો સ્વીકારવાનો અનુરોધ કર્યો હતો। જોકે સરકારના અનુરોધ છતાં રાશન મંડળ તેમની માંગો પર અડગ છે અને હડતાળ યથાવત રાખવા મક્કમ છે। બીજી બાજુ દુકાનો બંધ રહેતા ગરીબોને અનાજ મેળવવા માટે હાલાકી પડી રહી છે। દુકાનદારો અને સરકારની લડાઈમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો રાશન મંડળ તરફથી 20 પડતર માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। 6 મુખ્ય માંગોનો સ્વીકાર ન થતા હડતાળ યથાવત રાખવામાં આવી છે। લઘુત્તમ કમિશન 20% વધારીને 30,000 કરવાની મુખ્ય માંગ છે। 20,000થી વધારીને 30,000 કરવાની મુખ્ય માંગ। જો આ માંગણી ન સ્વીકારાય તો દુકાનો બંધ રાખવા દુકાનદારો મક્કમ છે। अन्य मुख्य मांगणी में बायोमेट्रिक वेरिफिकेशन संबंधित परिपत्र रद्द करवो। अगाऊ पड़तर मांग ने लईने रजूआत छतां नक्कर कार्यवाही नहीं करवामां आवी। राज्य सरकार मांग ना स्वीकारे त्यां सुधी हड़ताळ चालू राखवानी पण चीमकी उच्चारी छे। हड़ताळनो सीधो भोग राज्यना 75 लाखथी वधु गरीबो बनी रह्या छे। जरूरियातमंद परिवारजनोने अनाज मेळववा माटे हालाकी पड़ी रही छे। रेशनिंग मंडळ अने सरकार वच्चे क्यारे मडागांठ उकेलाशे ते सौथी मोटो सवाल छे। पाडाना वांके पखालीने डाम जेवी स्थितिनो क्यारे उकेल आवशे ते हवे जोवानुं रहेशे। तो आ विषय વધુ વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હર્ષદભાઈ પટેલ, જેઓ દુકાનદાર છે અને સાથે જ ઓનલાઈન જોડાઈ ગયા છે પ્રહલાદભાઈ મોદી, જેઓ પ્રમુખ ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનના છે। આપ બંનેનું સ્વાગત છે। હર્ષદભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે આપ દુકાનદાર છો, રાશનની દુકાન ધરાવો છો। આ હડતાળ જે પાડવામાં આવી છે, આજે ચોથો દિવસ છે હડતાળનો। સરકાર સાથે પણ બેઠક થઈ છે, પરંતુ તમારી તમામે તમામ માંગ નથી સ્વીકારવામાં આવી। પરંતુ આનો ભોગ ગરીબ અને લાચાર વર્ગ છે તે બની રહ્યો છે, તેવું નથી લાગતું આપને? ચોક્કસ તમારી વાત સાચી છે, પરંતુ અફસોસ એ વાતનો છે કે ગુજરાત રાજ્યની સ્થાપના સમયથી રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારો ગમે તેવી પરિસ્થિતિ, પછી યુદ્ધ હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય, ભૂકંપ હોય કે પછી કોરોના જેવી કપરી સ્થિતિ હોય, એ તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ રાજ્યભરની 17,000થી વધુ રેશન દુકાનોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારોને વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે જાળવી રાજ્ય સરકારને મોટી સિદ્ધિ અપાવતી રહી છે। અને સૌથી મોટી વાત એ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કોરોનામાં સમગ્ર ગુજરાતની સમગ્ર વિશ્વમાં પહેલી જ વાર આ યોજના જ્યારે અમલમાં મુકાઈ, ત્યારે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં એક માણસ બીજા માણસને અડવાનું નામ નહોતો લેતો। એવી સ્થિતિમાં 3 જ દિવસની અંદર સમગ્ર દેશના 80 કરોડથી વધુ લોકોને, ગુજરાતના 17,000થી વધુ રેશન દુકાનદારોને 3 જ દિવસમાં વિતરણ પૂરું કરી અને રાજ્ય અને કેન્દ્ર સરકારને એક સિદ્ધિ અપાવી છે। એટલે રેશન દુકાનદારો હંમેશા રાજ્ય સરકારના પુરવઠા વિભાગ જે કોઈ ગરીબ કલ્યાણકારી યોજનાઓ બનાવે છે એને અમલમાં મૂકે છે, પરંતુ દુકાનદારોને સરવાળે કશું મળતું નથી। દુકાનદારોને હાલ જે 20,000 કમિશન, એ પણ અમારા પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદીના અથાગ પ્રયાસો અને 2 એસોસિએશનોને જે લાંબી લડત કરી અને અપાવી છે, તેના કારણે આજે થોડું ઘણું મળતું થયું છે। પરંતુ આજે પણ રાજ્ય સરકારના પુરવઠા વિભાગ રેશન દુકાનદારોને જાણે મજૂરો વેઠિયા ગણતા હોય ને તેવી રીતે આપણે એની પાસે કામ કરાવી રહી છે। વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે દુકાનદારો પાસે કરાવે, શ્રેય રાજ્ય સરકાર લે, પરંતુ દુકાનદારોના પરિવારને પણ આપણે જીવન નિર્વાહ માટે મુશ્કેલી પડતી હોય છે। અસહ્ય મોંઘવારીમાં 20,000 પોસાય કેવી રીતે? જો સામાન્ય વર્ગના કર્મચારીને, જો પટાવાળાને પણ જો 50,000 રૂપિયા વળતર મળતું હોય, તો રેશન દુકાનદારોને વળતર આપવા અથવા તો કમિશન વધારવામાં રાજ્યના પુરવઠા વિભાગના અધિકારીઓને શું નડે છે, એ સવાલ છે। જી, પ્રહલાદભાઈ, આપની પાસે આવવા માંગીશ કે 20માંથી 11 મુદ્દાઓ તો સ્વીકારી લેવામાં આવે છે, તો પછી વાંધો ક્યાં પડી રહ્યો છે? બીજા એવા કયા મુદ્દા છે જે નથી સ્વીકારવામાં આવી રહ્યા અને શું કારણ લાગી રહ્યું છે આપને? હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે હંમેશા માંગો 2 પ્રકારની હોય। જી, એક માંગ
પોતાનું પેટ, પોતાના પરિવારનું ભરણ પોષણ, એટલે કે કોઈ પણ ધંધામાં પોષણ ક્ષમતા જળવાઈ રહેવી જોઈએ એવી એક માંગ હોય. અને બીજી માંગ વહીવટી કનડગતની માંગ. આમાં જે સચિવ શ્રી મોનાબેને 1 તારીખે અમારી સાથે મીટિંગ કરી, જી, ત્યારે મીટિંગમાં તો કોઈ ચર્ચાઓ લાંબી થઈ, પણ કોઈ માગણી પ્રત્યે પોઝિટિવ નિર્ણય બતાવ્યો નહીં. પછી ચેમ્બરમાં ગયા પછી એમને શું ભગવાન ઉકલ્યા અને એમને 11 માંગો સ્વીકાર્યાની જાહેરાત કરી. આ 11 માંગો તો ભૂતકાળમાં સરકારે સ્વીકારેલી છે અને એના ઓર્ડર પણ થયા છે, પણ સરકારે ઓર્ડર કર્યા એ કાગળ ઉપર રહ્યા, અધિકારીઓએ એના અમલ કર્યા નથી. એટલે અમે એનો અમલ કરાવવા માંગતા હતા. એવી આ છેડ 11 માંગો છે. એનું કોઈ એટલું મહત્વ નહોતું, એટલે બેન સમજ્યા કે ઠીક છે, મેં વાઘ મારી દીધો એમ કહીને જનતાને અને દુકાનદારોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો. આ એક ભાગ છે. બીજો ભાગ એ છે કે જે અમારા પરિવારના ભરણ પોષણનો, પોષણ ક્ષમતા, જયારે અમે કોઈ વસ્તુ સાથે સંકળાયેલા આવીએ ને એમાંથી જો અમારો પરિવારનું ભરણ પોષણ ન થાય તો અમારી પરિસ્થિતિ શું થાય? આ મોંઘવારીમાં જયારે વિધાનસભાના સદસ્યોને પેન્શન સુધી મળે, લાંબા પગારો મળે, લાંબી સગવડો મળે, જ્યારે અમે તો સરકારની વાહ કરાવતા આવીએ લોકોના વચ્ચે, ત્યારે અમારું પરિવાર જો ભૂખ્યું રહે, અમારા બાળકોની ફી ભરવાના પૈસા અમારી પાસે ન હોય, ત્યારે અમારે આ યુદ્ધના ધોરણે લડવાનો વારો આવતો હોય છે. હું આપને એક સીધી વાત કહેવામાં, ભારત સરકારે અસંગઠિત મજૂરો માટે ઓછામાં ઓછા ડેલી વેજીસમાં 14,000 રૂપિયા પગાર માસિક મળે, વળતર મળે એવી જોગવાઈ કરેલી છે. એ આપ પણ જાણતા. હવે આ 20,000 કમિશનની બૂમો પાડી રહ્યા છે ગુજરાત સરકાર વાળા. જી, આ 20,000 મને સીધા નથી મળતા. આમાં મારી દુકાનનું ભાડું, ઓપરેટરનું પગાર, તોલાટનો પગાર અને સહાયકનો પગાર, આ બધું કાઢી નાખો ને એટલે મારા છોકરાના દૂધના પૈસા ના રહે. ખાલી આ તો મૂર્ખ બનાવવાની વાત છે. હવે અમે એની 30,000ની માંગણી કરી રહ્યા છીએ, કારણ કે આ વસ્તુ નક્કી થઈ એના પછી ભારત સરકારે 3 વાર તો મોંઘવારી બધું જાહેર કર્યું. જો મોંઘવારી કર્મચારીઓ માટે જાહેર નથી તો અમને મોંઘવારી નડતી નથી. થોડા દિવસ પહેલા તો ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ગુજરાતમાં 2 અને 2 વધુ 5 માણસનું કુટુંબ હોય તો એને ઓછામાં ઓછા સાદગીથી જીવવા માટે 46,000 રૂપિયા જોઈએ. તે સરકારને મોકલ્યું છે. 46,000 જોઈએ તો શું અમારે ઘર નથી ચલાવવાનું? અમારે બાળકોને ભણાવવાના નથી? અમારે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની નથી? અમે બીમાર નથી પડવાના? સરકાર નક્કી કર્યું છે કે વ્યાજબી ભાવનો દુકાનદાર બીમાર નહીં પડે. સરકારે એવું નક્કી કર્યું કે વ્યાજબી ભાવના બાળકો ભણવાના જોઈએ દુકાનદારના, કારણ કે ભણશે તો સાહેબો થઈ જશે. એટલે આ વેઠિયા પ્રથા કોણ કરશે? એટલે વેઠિયાને વેઠિયા બનાવવા માટે સરકાર આ એક નીતિ અપનાવી રહી છે. એનો અમારો વિરોધ છે. અમે જયારે બિહાર જેવું પછાત રાજ્ય જી, 2 રૂપિયાને 57 પૈસા 1 કિલો કમિશન આપતું હોય તો આપણે તો મોડલ સ્ટેટમાં છીએ, તો અમને તો 3.5-4 રૂપિયા કમિશન આપવું જોઈએ. છતાં અમે મર્યાદામાં 3 રૂપિયાની માંગણી કરી છે, તો અમને 3 રૂપિયા આપવામાં એમને વાંધો શું છે? બીજી વસ્તુ એ છે કે 20,000 નક્કી થાય, મેં તમને હિસાબ ગણાવી દીધો. આમાંથી શું બચે તમે હિસાબ કરજો, અને ગુજરાતની જનતાને પણ હું કહું છું કે તમે હિસાબ કરજો. જી જી, આ હિસાબમાં જો બચતું હોય તો કહો. એટલે અમે 30,000 માંગ્યા છે. આમ તો અમારી ઈચ્છા તો 40,000ની છે, છતાં સમય સાથે તાલ મિલાવીને જો સરકાર મંજૂર કરતી હોય તો 30,000 તો 30,000. ના મામા કરતા કાણો મામો શું ખોટો? મામો તો કહેવાય. બીજી વસ્તુ હમણાં એક પરિપત્ર, અમાનુષીય પરિપત્રો 2 થયા.
અમારી જીવતા જે દુકાનદાર દુકાન ચલાવવા જઈ શકતો નથી, બીમારીમાં પડેલો છે, તો એના જીવતા વારસી કરવી. હવે પરિપત્ર પહેલેથી ચાલુ આવેલો, એને રદ કર્યો. હવે મારે આપને પૂછવું છે, ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે આજકાલ જે બીમારીઓ ડિટેન થાય છે એ અચાનક થાય છે. અચાનક કહેવામાં આવે કે તમે તો છેલ્લા સ્ટેજનું કેન્સર થઈ ગયું છે. આ વખતે દુકાનદાર જો હોસ્પિટલાઇઝ હોય તો દુકાનદારને હોસ્પિટલનો ખર્ચો, આ બાજુ દુકાન બંધ કરી દેવામાં આવે કારણ કે દુકાનદાર નથી. એ દુકાન બંધ કરી દેવાથી એના પરિવાર વાળા ભૂખ્યા રહે. એ ભૂખ્યા રહે, દુકાનદાર હોસ્પિટલમાં હોય એની સેવા કરે ખરા? અને આ બધું કરવા માટે એમને દર દાગીનો જર જવેરાત જે કોઈ હોય ગીરવે મૂકવી પડે અથવા વેચવી પડે. આ પરિપત્ર અમાનુષી કહેવાય કે ન કહેવાય એ ગુજરાતની જનતા. પ્રહલાદભાઈ, તમારા જે મુદ્દા છે, તમારી જે માંગ છે તે તમારી જગ્યાએ આપણે યોગ્ય ગણી લઈએ, પરંતુ જે ગરીબો છે તે અનાજથી વંચિત છે તેનું જવાબદાર કોણ? અમને દુઃખ છે. અમે 1.5 વર્ષથી સતત આ માંગણીઓ કરતા આવ્યા છે, લેખિત આપતા આવ્યા છીએ, પણ સરકારના બેરા કાન ઉપર આની કોઈ અસર થઈ નહીં. એટલે ન છૂટકે અમારે ઢોલ લઈને નીકળવું પડ્યું. બાકી ગુજરાતનો કાર્ડ હોલ્ડર, ગરીબ કાર્ડ હોલ્ડર ભૂખ્યો રહે. હું ભૂખ્યો આવું તો મને જે વેદના થાય એ કાર્ડ હોલ્ડરના પરિવારને વેદના થાય હું સમજુ છું, પણ સરકારે અમને મજબૂર કર્યા છે. માટે આ જવાબદારી સરકારની છે, નહીં કે દુકાનદારની. જી હર્ષદભાઈ, શું લાગી રહ્યું છે કે આ જે હડતાળનો રસ્તો છે તે યોગ્ય છે? કારણ કે તમે એવું કહ્યું છે કે તમારા તરફથી એવી માંગ છે કે ભાઈ જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. ગુજરાતભરના 17,000 રેશન દુકાનદારો અસહકારના આંદોલનના ભાગરૂપે વિતરણ વ્યવસ્થાથી અડગાર્યા છે. મજબૂર રાજ્યના પુરવઠા વિભાગે કર્યા છે. એમની યોગ્ય માંગણી અમારી જે કંઈ છે એ માંગણી ઉપર જો 2 વર્ષથી ધ્યાન આપવામાં આવ્યું હોત અને અગાઉ પણ અનેક મિટિંગો રાજ્ય સરકારના પુરવઠા વિભાગ સાથે, નાણાં વિભાગ સાથે કે સંબંધિત વિભાગો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ રેશનના દુકાનદારોના એસોસિએશનને વિશ્વાસમાં લઈ અને એ મંજૂરી આપી હતી. તે મંજૂરીનો અમલ કરવા માટે કેમ ખચકાટ અનુભવે છે? આજે જ્યારે સાંસદો, ધારાસભ્યો કે રાજ્ય સરકારના કર્મચારીઓને જો પગાર વધારો કે મોંઘવારી ભથ્થું આપવાનું હોય તો એક જ લીટીનો ઠરાવ કરી અને એને જો આપી દેવામાં આવતું હોય તો રાજ્યના 17,000 રેશન દુકાનદારો કે જેઓના લાખો લોકો આના ઉપર નભે છે એમને શા માટે વધારો આપવામાં આવતો નથી? અમને નથી ગ્રેજ્યુટી મળતી, નથી પ્રોવિડન્ટ ફંડ મળતો, નથી કામદાર રાજ્ય વીમા યોજનાને કોઈ લાભ મળતો, તો આ રેશન દુકાનદાર આખી જિંદગી શું બસ વેઠો જ કર કરે અને સારી રીતે યોજનાને સફળતાપૂર્વક પાર પાડ્યા પછી પણ રેશન દુકાનદારોને જો ખોટા કહેવામાં આવે અને જો અવિશ્વાસ એમની પર રાખવામાં આવે તો આનાથી મોટી વાત કઈ હોઈ શકે? પ્રમુખશ્રીએ જેમ કીધું એમ એ પરિપત્ર જે બહાર પાડ્યો એ પરિપત્ર ખરેખર ગેરબંધારણીય છે. 15મી ઓક્ટોબરે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે રાજ્યની 17,000 જે રેશન દુકાનો છે તે એક દુકાનમાં કોઈ પણ 100 કાર્ડ ધારકો હોય તો એના 11 જેટલા તકેદારી સમિતિના સભ્યો પૈકી 8 વ્યક્તિ જે તે સમયે ગોડાઉનથી પુરવઠો આવે અને એ પુરવઠો ત્યારે જ ઉતરે કે જ્યારે પેલો રેશન કાર્ડ ધારક જે તકેદારી સમિતિમાં શિક્ષક હોય, કોર્પોરેટર હોય કે સામાજિક અગ્રણી હોય કે પછી મહિલા કાર્ડ ધારક હોય કે અંત્યોદય કે બીપીએલ કાર્ડ ધારક હોય એ પોતે ફિંગરપ્રિન્ટ મૂકે અથવા તો ઓટીપી જનરેટ કરે ત્યારબાદ જ એ રેશનનો જથ્થો એ ઉતરે તો આનાથી મોટી દુઃખદ વાત ને દુકાનદારો પર અવિશ્વાસની વાત કઈ હોઈ શકે? અમે તો એમ કહીએ છીએ કે જો રાજ્યના પુરવઠા વિભાગને રેશન દુકાનદારો ઉપર વિશ્વાસ ના રહ્યો હોય તો એમનું આટલું મોટું તંત્ર છે, આટલા વિશાળ અધિકારી કર્મચારી ગણ છે, કોઈ પણ અધિકારી એ મામલતદાર કક્ષાએ કે પછી શહેરના ઝોનલ કક્ષાએ હોય એ જ્યારે પણ ગોડાઉનમાંથી જ્યારે માલ નીકળે ત્યારે પોતે જ ખરાઈ કરે કે ભાઈ 50 કિલોનો બારદાનનો જથ્થો પૂરેપૂરો છે કે નહીં અને ત્યારબાદ એ જ ગાડીની પાસે અથવા તો એ જ ગાડીમાં બેસી અને દુકાને જાય અને એ જ્યારે ઉતરે ત્યારે એની નિગરાનીમાં ઉતરે અને પોતે અંગૂઠો મૂકે કે પોતે ઓટીપી જનરેટ કરી અને આપે તો આ તકેદારી સમિતિ નિમવાનો કોઈ અર્થ જ નથી. કે
તકેદારી સમિતિના સભ્યો કઈ પગારદાર કર્મચારીઓ નથી કે રાતના 8 વાગે કે રાતના 9 વાગે કે 10 વાગે જ્યારે ગોડાઉનથી જથ્થો રેશન દુકાનોમાં આવશે ત્યારે દુકાનદાર એમને કહેશે કે સાહેબ તમે આવો અંગૂઠો મૂકવા માટે. આ માંગણી જ અયોગ્ય છે કે જે પરિપત્ર દ્વારા રાજ્ય સરકારે કીધું છે કે ભાઈ તમારો પારદર્શકતા લાવવા માટે આપણે આ તકેદારી સમિતિના આટલા સભ્યો હવે 8માંથી કદાચ 5 કર્યા માનો, પણ 5 સભ્યોને કેવી રીતે દુકાનો પર લાવીએ એ વિચારો. જો અવિશ્વાસ આટલો બધો હોય તો તમે રેશનની દુકાનો જ બંધ કરી દો ને. તમારી વાત સાચી છે કે અવિશ્વાસ આટલો બધો હોય તો દુકાનો બંધ કરવી પડે, કારણ પણ એવું પણ થતું હોય છે ઘણી બધી જગ્યાએ હસમુખભાઈ કે બારોબાર રાશન જે હોય છે ગરીબોને આપવાનું તેના સોદા થઈ જતા હોય છે અને અમુક વખત તો રાશન કાર્ડ કોઈનું હોય અને બીજું કોઈ લઈ જતું હોય છે રાશન. ચોક્કસ ક્યાંક આવું થતું હશે, પરંતુ એમ તો રાજ્ય સરકારના અનેક વિભાગો છે. રોજ આપણે છાપામાં અને વર્તમાનપત્રોને મીડિયામાં જોઈએ છે કે ફલાણી કાયદેસર રીતે ખોટી રીતે ભ્રષ્ટાચાર થયો કે નકલી કચેરી ઊભી થઈ, નકલી અધિકારીઓ ઊભા થયા. અફસોસની વાત છે કે થઈ રહ્યું છે આવું, પણ સારી વાત તો એ પણ છે કે પુરવઠા વિભાગના રેશન દુકાનદારો રાજ્ય સરકારની જે કંઈ ગરીબ કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને રેશન કાર્ડ ધારકો સુધી આજ સુધી વિપરીત પરિસ્થિતિમાં પણ પૂરી પાડતા આવ્યા છે ને પૂરા પાડતા રહેશે. મેં અગાઉ કહ્યું તેમ કોરોના જેવી કપરી સ્થિતિમાં જ્યારે આપણો પાડોશીને મળવા નહોતો આવતો એવા સમયમાં અમે બધા જ ભય સ્થાનો ભૂલી ગઈ, બધી ચિંતાઓને ડરને બાજુ પર મૂકી અમે એકલે હાથે 3 જ દિવસની અંદર ગુજરાતભરના અને દેશભરના 80 કરોડ રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ યોજનામાં 2 અનાજો વિનામૂલ્યે આપ્યા છે. આનાથી મોટી સિદ્ધિ રાજ્ય અને કેન્દ્ર સરકારને કઈ હોઈ શકે બતાવો. પુરવઠા વિભાગ જ એક એવું છે કે જે ગરીબોના પેટનો ખાડો પૂરવા માટે સરકારનું માધ્યમ બન્યું છે અને એ માધ્યમના કર્મચારીઓને તમે જો આજ દિવસ સુધી પૂરતું વળતર ના આપો, પૂરતું કમિશન ના આપો. અને કમિશનની વાત આવે ને સાહેબ શ્રી, તો કમિશન તો એ રીતે આપવામાં આવે છે, છૂટક આપવામાં આવે, ક્યારે નિયત સમયમાં એ કમિશન ચૂકવાતું નથી. જો કર્મચારીઓને અધિકારીઓ કે જે લાખો રૂપિયાનો પગાર લે છે એઓને 1 થી 5 એના ખાતામાં જો એ જમા થઈ જતો હોય પગાર, તો 17,000 કર્મચારી જે આપણે રેશન કાર્ડ ધારકના જે વિતરણ કહીએ એમને કમિશન આપવામાં કેમ પાછા પડે છે? હાઈટેક ટેકનોલોજીના યુગમાં સુપર કોમ્પ્યુટરે અને 6G જ્યારે થઈ રહ્યું છે ત્યારે ગણતરીની ક્ષણોમાં જો રેશન દુકાનદારોના ખાતામાં જો આપણે જમા કરી શકવાની સ્થિતિ આપણે પુરવઠા વિભાગ ના કરી શકતો હોય તો આનાથી મોટી દુઃખદ બાબત કઈ હોઈ શકે? પછી રહી વાત સર્વરની, 2010ના એપ્રિલમાં સમગ્ર ગુજરાતમાં એક સાથે આ બારકોડ રેશન કાર્ડનો પ્રોજેક્ટ હાથમાં મુકાયો હતો અને મારી દુકાને પાયલોટ પ્રોજેક્ટ મેં રાજ્ય સરકારને સફળતાપૂર્વક કરાવડાયો હતો. ત્યારે ઘણા બધા આપણે પ્રશ્નો ઉભા થયા હતા, ઘણી બધી આપણે જે અમારે વળતર મળતું હતું એ ગુમાવ્યા પછી પણ રાજ્ય સરકારના પુરવઠા વિભાગને અમે આ બારકોડ પ્રોજેક્ટ આજે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. અને સારી વાત તો એ છે કે જે તે વખતના માનનીય અધિકારી શ્રી ધોળકિયા સાહેબ અને અમદાવાદમાં જસવંતભાઈ જેગોડા સાહેબના અથાગ પ્રયાસોના કારણે આપણે સાચા લાભાર્થીને અનાજ મળતું થયું અને મળવાના પ્રયાસો એમણે કર્યા. એમના સમયમાં જ અમારી આ વિષયની માંગણી સંતોષાઈ, પરંતુ અફસોસની વાત છે કે અત્યારના અધિકારીઓને આપવામાં કેમ તકલીફ પડે છે? એમને ઘરમાં થોડું આપવાનું છે. રાજ્ય સરકારની યોજનાઓ છે, રાજ્ય સરકારના સાંસદો અને ધારાસભ્યોને જો લાખો વેતન મળતું હોય, તમને અને તમારા અધિકારીઓને જો લાખોનો પગાર મળતો હોય, તમારા કર્મચારીઓને મિનિમમ લઘુત્તમ 50,000 વળતર મળતું હોય અને અનેક મોંઘવારી ભથ્થા અલગ અને નિવૃત્તિ બાદ પણ જો એમને પેન્શન મળતું હોય તો અમારા કર્મચારીને તો નથી પેન્શન મળવાનું, નથી ગ્રેજ્યુટી મળવાની, નથી પ્રોવિડન્ટ ફંડ મળવાનો. અને જે છે એને તો આપો અને એ પણ પૂરું આપો અને ટુકડે નહીં પૂરું એક સાથે આપો. અમારી આ માંગણીઓને લઈને રાજ્ય સરકારને અમે વિનંતી કરીએ છીએ કે રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી હવે પોતે આ બાબત હાથ પર લે અને પુરવઠા વિભાગના નવા નિમાયેલા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને પણ વિનંતી કરીએ છીએ કે તમે આવો. અમને કોઈને બાનમાં લેવાનો અમને અધિકાર નથી, અમે બાનમાં લેવા માંગતા પણ નથી. રાજ્યના 17,000 રેશન દુકાનદારો જો તમે અમારી માંગણી અમને સ્વીકારો છો અત્યારે 12:30 વાગે, તો અમે 2 વાગ્યાથી આ વિતરણ ચાલુ કરી અને 3 દિવસની અંદર શું 2 દિવસની અંદર તમામ NFSA લાભાર્થી જે અત્યારે 75 લાખ કે 76 લાખ છે એ ગુજરાતભરના 17,000 રેશન દુકાનદારો આપવા તૈયાર છે. જી પ્રહલાદભાઈ, શું આ જે બાકીના મુદ્દા છે તેના પર ચર્ચા શક્ય નથી? શું ચર્ચાથી આ સમસ્યાનો ઉકેલ ના આવી શકે? હવે બેન હું એક લાઈટ કરું. આ હર્ષદભાઈએ કહ્યું કે પેલા પરિપત્ર 5 જણના હાજર રાખવાના ને પરિપત્રમાં આખા હિન્દુસ્તાનમાં આવી કોઈ પ્રથા જ નથી, કોઈ સ્ટેટમાં પ્રથા નથી, ફક્ત અહીંયા જ આ શરૂ કર્યું છે નાટક. એટલે અમારો વિરોધ છે. અમારી બીજી માંગણીઓ છે. સરકારે ઈ પ્રોફાઇલની એક પ્રથા દાખલ કરી કે ભાઈ દુકાનદાર થંબ ઇમ્પ્રેશન આલે પછી એનું લોગિન થાય.
દુકાનદાર સામાજિક પ્રાણી છે, એને સમાજના રીત રિવાજો સાથે જોડાવાનું હોય, કોઈ વખતે કોઈ પ્રસંગમાં પણ જવું પડે, અચાનક બીમાર થઈ જાય, ત્યારે અમે સીધી માગણી કરી ને ગ્રાહકોના લાભાર્થે માગણી કરી છે કે ભાઈ અમારા કુટુંબના એક સભ્યને સબ ઇમ્પ્રેશનમાં સામેલ કરી દો, જેથી ઓરિજિનલ દુકાનદાર કોઈ કારણસર હાજર ન રહી શકે તો દુકાન બંધ ન રહે, ગ્રાહકો હેરાન ન થાય. આ વાત એમને સ્વીકારી છે પણ અમલ કરતા નથી અને રોજ નાટક કરી આ પુરવઠા અધિકારીઓ. હવે આ માનવતાની વાત કરવા વાળી ભાજપ સરકાર, આપણે વિચારીએ તો અમારો માગજ સુધી માનવતાની સારી છે, બીજી તો અમારા પેટની જઈ માની લઈએ. આ તો ગ્રાહકોને માટે હિત છે, છતાં ઊંઘ ઉડતી નથી અને પુણ્ય ઘોર ચોંટાડી જાય છે અને કહી દે છે કે અમે વિચારશું. છેલ્લી મિટિંગમાં સચિવજીએ કહ્યું અમે વિચારશું. તો વિચારવાનું રાખો, અમે અમારું કરીએ, તમે તમારું કરો. જી હસમુખભાઈ, શું તમને નથી લાગી રહ્યું કે આ હડતાળ છે તે અન્ન સુરક્ષા કાયદો છે તેની ભાવના વિરુદ્ધ છે? કારણ કે કેટલા લોકોને અનાજ નથી મળ્યું, આજે ચોથો દિવસ છે. અન્ન સુરક્ષા યોજના હેઠળ દેશભરમાં 80 કરોડથી વધુ અને ગુજરાતમાં કદાચ લાખો લોકોને, આ જે 76 લાખ લોકોને જે અનાજ મળી રહ્યું છે તેના કારણે તેમને આપણે સ્વાભાવિક છે કે અસહ્ય મોંઘવારીમાં બહારથી લાવવું નથી પડતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, પ્રધાનમંત્રીની પોતે જે આ વિચારણા હેઠળ જે સમગ્ર ગુજરાત અને દેશભરમાં આ યોજના અમલમાં મુકાઈ અને એના કારણે ગરીબ અનાજ પામતો થયો. અને આ જ આપણે સફળતા છે કે રેશન વિતરકો પોતે પોતાની સમગ્ર તાકાત કામે લગાવી અને એક પણ કાર્ડ ધારક આ અનાજના જથ્થાથી વંચિત ના રહે. રૂબરૂમાં કે વ્યક્તિગત આપણે છેલ્લી તારીખ આવે ત્યારે ફોન કરીને બોલાવીને પણ કે ભાઈ તારો જથ્થો બાકી છે, તું આવીને લઈ જા. જો આવી સરસ સ્થિતિમાં જો રેશન સંચાલકો કાર્ડ ધારકોને બોલાવીને આપતા હોય તો હવે આ રેશન કાર્ડના જે પુરવઠા વિભાગના અધિકારીઓ, તો પછી અત્યારે પણ તમારે વિચારવું જેવું નથી લાગતું? અત્યારે પણ તમારે વિચારવું જેવું નથી લાગતું? કારણ કે 4 દિવસથી લોકોને અનાજ નથી મળી રહ્યું. લોકતંત્રમાં હંમેશા લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો અસહકારના આંદોલનના ભાગરૂપે એની વ્યાજબી અને ન્યાયી માંગણી માટે આનાથી આંદોલનનું બીજું કયું શસ્ત્ર હોઈ શકે, તમે જણાવો. જી, તો તમને શું લાગી રહ્યું છે કે આ હડતાળ ક્યાં સુધી ચાલવાની છે? હડતાળ નથી કહેતા અમે, આ અસહકારનું જે આંદોલન છે એ આંદોલનને વળગી રહ્યા છે અને હડતાળ પાડવા માટે અથવા તો દુકાનો બંધ રાખવા માટે જો કોઈ જવાબદાર હોય તો એ આ અધિકારીઓ છે કે જે અધિકારીઓ યોગ્ય અને ન્યાયી માંગણી અત્યારના ઉચ્ચ અધિકારીઓને કે સચિવશ્રીને કે રાજ્ય સરકારના નાણાં વિભાગને, મુખ્યમંત્રીને કેમ પહોંચાડતા નથી. દીવા જેવી સ્પષ્ટ વાત છે કે રેશન કાર્ડ ધારકને જે જથ્થો મળે છે એને મેસેજ જાય છે અને રેશન કાર્ડ ધારક લઈને જેવો અંગૂઠો મૂકે છે તરત એને મેસેજ આવી જાય છે. તો આનાથી મોટી પારદર્શકતા કઈ હોઈ શકે? તેમ છતાં પણ અવિશ્વાસ રાખી અને તકેદારી સમિતિ જેવા ગેરબંધારણીય, ગેર વહીવટ કહી શકાય તેવો આ નિર્ણય લઈ અને એક તો હું તો કહીશ ફતવો કહેવાય, આ ફતવાને બહાર પાડવાની જરૂર કેમ પડી? કયા એવા અધિકારી છે કે જે રેશન દુકાનદારોને આ માટે મજબૂર કરી રહ્યા છે? સરકારના અનેક વિભાગો છે, સરકારના અનેક વિભાગોમાં ખાયકી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે. આજ સુધીના અનેક રિપોર્ટો વિધાનસભાના મેચ પર મુકાયા છે પરંતુ કોઈ વિભાગ સામે આજ સુધી આપણે પગલાં લેવાયા નથી. જ્યારે રેશન દુકાનદારના ત્યાં કોઈ પણ અધિકારી નાની સતી માટે પણ જતો હોય છે તો 100 કિલોના વજનમાં એને જો 4-5 કિલો પણ ઘટ પડતી હોય છે તો તરત જ એને સંબંધિત વિભાગ આપણે ખાતાકીય તપાસ કરી અને હજારોનો દંડ કરતો હોય છે અને એ તરત જ એને સજાનો અમલ થતો હોય છે. જ્યારે વર્ષોથી કર્મચારીના અનેક વિભાગો જે રાજ્ય સરકારના છે તેના વિધાનસભાના મેજ ઉપર આપણે આ મુકાયા હોય છે તે છતાંય પગલાં ભરાતા નથી. જ્યારે અહીંયા તો રેશન દુકાનદારે બારકોડ સિસ્ટમમાં પારદર્શકતા સાથે આપણે વિતરણ કરી રહ્યો છે તેમ છતાં પણ જુદી જુદી બાબતો અને જુદી જુદી સમસ્યા ઊભો કરી રેશનના વિભાગે માત્ર ને માત્ર સંચાલકો સાથે આપણે વિવાદ ઊભો કરવાનું જ કામ કર્યું છે. જો હજુ પણ એમને સમય છે, જો સમજતા હોય કે ભાઈ રાજ્ય સરકારની સફળતાની સિદ્ધિનો શ્રેય માત્ર એ લોકોને નથી મળતો, એના બંધારણમાં અમે ઘણા જોડાયા છે અને એ સફળતા અમે અપાવી છે અને અપાવતા રહીશું. પ્રધાનમંત્રીના એક જ નિર્ણય ઉપર જો
રાજ્યના 17,000 દુકાનદારો અને આ દેશના અનેક દુકાનદારો જો આપણે વિતરણ વ્યવસ્થાને સારી રીતે જડ બેસલાક રીતે અને સમય મર્યાદામાં રેશન કાર્ડ ધારકને બોલાવીને જો આપી શકતા હોય તો આ પુરવઠા વિભાગના અત્યારના અધિકારીઓ એમને ઘરમાંથી નથી આપવાના, એમને વળતર કે કમિશન એમને પોતાનામાંથી નથી આપવાનું. એ ભલે 2 લાખ કે 5 લાખનો મહિને પગાર લેતા હોય અને સમયસર એમના મોબાઈલમાં જોઈ લેતા હોય કે પહેલી તારીખે મારામાં પડી ગયો છે, પરંતુ રેશન દુકાનદારને 7-7, 8-8, 9-9, 10-10 તારીખે મોબાઈલ જોવો પડે કે ક્યારે મારા ખાતામાં મેસેજ આવશે અને ક્યારે હું ટુકડા, અને ટુકડે ટુકડા આપે છે. 20,000નું કમિશન ક્યારે એક સાથે પૂરું આવ્યું નથી. હવે ગમે તે નિયમો હશે, ટેકનોલોજીના યુગમાં તમે સરવાળો કરીને તમે તમારા નિયમો રાખો પાસે, પરંતુ દુકાનદારને તો સરવાળે આજે 20,000નું 30,000 કમિશન તો આપતા શીખો પહેલા, કેમ કે તમે એમની પાસે કામ કરાવો છો અને કામ પણ એવી રીતે કરાવો છો કે ગમે ત્યારે પણ એ રેશન દુકાનદાર જ્યારે પણ તમે નિર્ણયો જાહેર કરો છો ને ત્યારે વ્યક્તિગત મેસેજો કરીને, વ્યક્તિગત વોટ્સએપ દ્વારા, સંબંધિત અધિકારીઓ દ્વારા, સંબંધિત ઝોનલ કચેરીઓ દ્વારા, મામલતદાર કચેરીઓ દ્વારા, અનેક વિભાગો દ્વારા રેશન દુકાનદારો પર દબાણો કરી અને કહેવામાં આવે છે કે ભાઈ તું કાલથી દુકાન ચાલુ કર દે, વિતરણ ચાલુ કર દે. અરે કાલથી નહીં, અમે તો 1 કલાક પછી ચાલુ કરવા તૈયાર છે, પણ સવાલ છે કે સમયસર જથ્થો પહોંચાડવો જોઈએ. ક્યારે ઘઉં આવતા હોય તો ચોખા ના હોય, ચોખા આવતા હોય તો દાળ ના હોય, દાળ આવતી હોય તો ખાંડ ના હોય. પહેલા તમે તમારી ગોડાઉનની અંદર 1 તારીખે તમામ જથ્થો આવી જાય પછી જ એને વિતરણ કરવાનું, દુકાનદારો સુધી પહોંચાડવાનું રાખો, તો જેથી કરીને 1 થી 15માં ઘઉં ચોખા આવતા હોય તો ચણા અને દાળ માટે કાર્ડ ધારકને એમ કહી કે 15 તારીખ પછી આવો. અને એમાં પણ પાછું 2 છે કે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અત્યારે વિતરણ વ્યવસ્થામાં 2 પ્રકારની સિસ્ટમ છે. એકવાર રાજ્ય સરકારના યોજનાઓ માટે અંગૂઠો મૂકવામાં આવે, ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજનાઓમાં અંગૂઠો મૂકવામાં આવે. અરે ભલે બે એક સરખું રાખો ને, એ કાર્ડ ધારક આવવાનો છે 2 વાર ફિંગરપ્રિન્ટ ક્યાંથી મૂકે? અને 2010ના અમલથી આ સિસ્ટમમાં વારે ઘડીએ ટેકનિકલ સત્યો આવે, વારે ઘડીએ એરરો આવે, વારે ઘડીએ ગોકળગાયની ગતિએ ચાલે. અરે આખી દુનિયા અત્યારે 6G તરફથી આગળ વધી રહી છે અને આંગળીના ટેવરે સંબંધિત વિભાગની જાણકારી મળતી હોય છે. રેશન દુકાનદારોને, કાર્ડ ધારકોને ગજગ્રા થાય, ઘર્ષણ થાય એવી સ્થિતિનું નિર્માણ આપણા અત્યારના અધિકારીશ્રીઓ મૂકી રહ્યા છે. જી જી, આ પ્રહલાદભાઈ આપને ટૂંકમાં પૂછવા માંગીશ કે હવે આ મુદ્દાનો ઉકેલ શું? બેન, હું બે પ્રકાશ પાડવા માંગુ છું 2 વાતનો કે જ્યારે 20,000 રૂપિયા અમારું કમિશન નક્કી થયું મિનિમમ, ત્યારે ઓફલાઈન ચાલુ હતું. એટલે સરકારે એમાં એક નિયમ કર્યો કે ભાઈ 97% થંબ ઇમ્પ્રેશન થી વેચાણ થાય તો 20,000 નો હકદાર દુકાનદાર બને. હવે આજે ઓફલાઈન સ્વતંત્ર બંધ થઈ ગઈ ગુજરાતમાં અને આ પરિપત્ર એનો એ અમલમાં રાખી રહ્યા છે. બોલો, આ તમને લાગે છે કે આ બુદ્ધિનું પ્રદર્શન છે? સરકારને ભોગવવા માટે સારામાં સારું પગલું નિગમના અને પુરવઠાના કર્મચારીઓ કરી રહ્યા છે. આ સીધી વસ્તુ હું તમને બતાવું છું, આ બુદ્ધિનું પ્રદર્શન. એટલે અમે તો આ બધી માંગણીઓ સુધારવા માટે કરીએ છીએ અને જ્યાં સુધી સરકાર નહીં જાગે, સરકાર પોઝિટિવ અમારી સાથે વાર્તાલાપ નહીં કરે ત્યાં સુધી અમારી અસહકારનું આંદોલન ચાલુ છે. એમાં કોઈ મિનમેખ નથી. પછી સામ દામ દંડ અને ભેદ લગાવીને સરકાર ગમે તે કરે, અમે તો દુકાનોના રાજીનામા આપવાની પણ તૈયારીઓ કરી રહ્યા છીએ, પરંતુ અમે અમારી વાત સાથે અડગ છીએ. જે કાર્ડ હોલ્ડરોને અમારા આંદોલનના કારણે તકલીફ પડી હોય એમની અમે ક્ષમા માંગીએ, પરંતુ અમે કાર્ડ હોલ્ડરોને એ પણ કહીએ છીએ, અમે એમની પાસે સહકાર માંગીએ છીએ કે તમે તમારા વિસ્તારના ધારાસભ્યોને, કોર્પોરેટરોને, જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોને તમે કહો કે આ લોકોની માંગ સાચી છે, એમની સાથે સરકારે વાટાઘાટો કરવી જોઈએ. સરકાર આ પહેલી વાર બન્યું છે આંદોલનમાં સરકારી બધી જ એજન્સીઓ કામે લગાડી દીધી, જાણે હિન્દુસ્તાન ઉપર આતંકવાદ ત્રાટક્યો હોય. એમાં ગુજરાત ઉપર તો ખાસ આતંકવાદીઓ આવી ગયા છે. અત્યારે રજિસ્ટ્રાર ઓફિસના બધા કર્મચારીઓ ઘોડાપુરની માફક દોડી રહ્યા છે, કલેક્ટરના દોડી રહ્યા છે, મામલતદારના દોડી રહ્યા છે. હવે તો જાણવા મળ્યું છે કે પોલીસ ખાતાને દોડાવવાનું છે. એટલે જાણે અમે આતંકવાદીઓ છીએ ને આતંકવાદીઓ ઉપર કોઈ પણ સંજોગે દબાવો, એમને શાંત પાડો. આ જે અખત્યાર કરી રહ્યા છે, આ પ્રહલાદભાઈ, સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશું. આપ જોડાયા, પ્રહલાદભાઈ અને હર્ષદભાઈ બંને જોડાયા સમગ્ર ચર્ચામાં, તે માટે આપ બંનેનો આભાર.
તો દર્શક મિત્રો, આપણે આશા રાખીએ કે સસ્તા અનાજ દુકાનધારકો અને સરકાર વચ્ચે જે મડાગાંઠ છે જે જલ્દી સુલઝાય અને જે ગરીબો અને મધ્યમ વર્ગ છે તેને જલ્દી સસ્તું અનાજ મળતું ફરી શરૂ થાય તેવી આશા રાખીએ. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.